હેલો દોસ્તો, અમારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર દોસ્તો આપણે કોમ્પ્યુટરની અંદર કોઈપણ ભાષા ટાઈપ કરવા માટે આપણે કોઈપણ ફોન્ટ છે આપણે કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, બરાબર। તો આજના વિડીયોની અંદર આપણે ગુજરાતી ટેરા ફોન્ટ છે એ કઈ રીતના ઇન્સ્ટોલ કરી શકાય અને આપણે MS વર્ડ અથવા તો બીજી કોઈ એપ્લિકેશન છે એની અંદર કઈ રીતના ટાઈપ કરી શકાય, 0 થી લેટેસ્ટ સુધી આપણે કઈ રીતના ટાઈપ કરી શકાય હું તમને શીખવાડીશ। હું કઈ રીતના ટાઈપ કરતા શીખ્યો, બરાબર, ટેરા ફોન્ટ છે એ હું તમને શીખવાડીશ। અને હા દોસ્તો, છેલ્લે સુધી આ વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે આપણે ટેરા ફોન્ટ છે કોમ્પ્યુટરની અંદર કઈ રીતના યુઝ કરી શકાય। કોઈ પણ એપ્લિકેશન છે જેમ કે પેજમેકર છે, ફોટોશોપ છે, સ્ક્રોલ ડ્રો છે, બરાબર, MS ઓફિસની કોઈ પણ એપ્લિકેશન છે એની અંદર ટેરા ફોન્ટ ગુજરાતી છે એની અંદર ગુજરાતીના બધા જ વર્ણો છે, જોડિયા અક્ષરો છે, એ બધા જ વર્ણો છે એ આ ગુજરાતી ટેરા ફોન્ટ છે એની અંદર તમને જોવા મળશે, બરાબર। આ ગુજરાતી ટેરા ફોન્ટ છે એની અંદર આપણે અરુણ ફોન્ટ છે એ ટાઈપ કરતા શીખવાનું છે, બરાબર। આ પહેલાં મેં ગુજરાતી ટેરા ફોન્ટ આકાશ નામનો વિડીયો છે એ અપલોડ કરેલો છે, એ મારી ચેનલની અંદર પ્લેલિસ્ટ છે ગુજરાતી ટાઈપિંગ, બરાબર। એની અંદર ગુજરાતી ટાઈપિંગના ઘણા બધા જ વિડીયો છે। જો તમારે બીજા કોઈ ફોન્ટ છે ગુજરાતી ટાઈપિંગ માટેના તો એ પણ મેં એમાં અપલોડ કરેલા છે વિડીયો, કયા ફોન્ટ છે, કયા ફોન્ટ છે એ ટાઈપિંગ કરવામાં સરળ રહે, બરાબર। કયા ફોન્ટથી આપણે કોમ્પ્યુટરની અંદર વધારે ટાઈપિંગ કરી શકીએ એટલે કે ફાસ્ટથી કઈ રીતના ટાઈપ કરી શકીએ। તો સૌપ્રથમ આપણે ટેરા ફોન્ટ છે આપણે કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરવા પડે, બરાબર। તો સૌપ્રથમ આપણે અહીંયા તમને જોવા મળશે ગુજરાતી ટેરા ફોન્ટ, બરાબર, એ ફોલ્ડર છે એની અંદર બધા જ ફોન્ટ છે ટેરા ફોન્ટના, બરાબર। એ હું શું કરીશ, કોપી, બરાબર। પછી અહીંથી આપણે વિન્ડો હોય, ફાઇલ હોય ને ક્લોઝ કરી દેવાની। અને આ દોસ્તો, તમારે આ ફોન્ટ જોઈએ તો મારી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, જ્યાંથી તમે ગુજરાતી ટેરા ફોન્ટ છે એ ડાઉનલોડ કરી શકશો અને તમારા કોમ્પ્યુટરમાં છે એ ઇન્સ્ટોલ કરી શકશો। સૌપ્રથમ આપણે ફટાફટ કંટ્રોલ પેનલ ઓપન કરી લઈશું। એની અંદર તમને એક ફોલ્ડર જોવા મળશે ફોન્ટ નામનું, બરાબર। એ ફોન્ટ ઉપર તમારે માઉસથી ડબલ ક્લિક કરવાનું અથવા તો એક વખત ક્લિક કરો, બરાબર, તો પણ તે ઓપન થઈ જશે। પહેલી વખત તમે દોસ્તો આ ફોન્ટ નામનું ફોલ્ડર છે કંટ્રોલ પેનલમાંથી ઓપન કરતા જ થોડીક વાર લાગશે, થોડીક તમારે રાહ જોવાની। પછી આ ફોન્ટ છે એ ફોલ્ડર ઓપન થઈ જાય પછી એની પ્રોસેસ આપણે હું આગળ તમને કહું। આ રીતના દોસ્તો ફોન્ટનો વિન્ડો છે એ તમને જોવા મળશે। અહીંયા તમારે કોઈ પણ બ્લેન્ક જગ્યા પર રાઈટ ક્લિક કરવાનું, બરાબર। પછી આપણે જે ફોન્ટ કોપી કરેલા હતા એને અહીંયા પાસ્ટ કરી દેવાના। આપણે પાસ્ટ ઉપર ક્લિક કરશું એટલે બધા જ ફોન્ટ છે એ ઇન્સ્ટોલ થઈ જશે, બરાબર। અમુક ફોન્ટ છે આમાં ઇન્સ્ટોલ થયેલા હશે તો તમારે યસનું આપવાનું, બરાબર। આપણે ફોન્ટ છે દોસ્તો તમારે રિપ્લેસ કરી દેવાના। આપણે યસ ઉપર ક્લિક કરશું એટલે ફોન્ટ છે બધા રિપ્લેસ થઈ જશે। આપણે અહીંયા તમને એક વિન્ડો પાછો ઓપન થશે ઇન્સ્ટોલિંગ ફોન્ટ નામનો, ડોન્ટ શો ફોર રિમેનિંગ આઇટમ। આપણે ફરી વખત અહીંયા ક્લિક કરી દેવાનું પછી ક્લોઝ આપી દેવાનું એટલે ફરી વખત છે આ મેસેજ તમને નહીં આવે, બરાબર। દોસ્તો આપણા ફોન્ટ છે એ કોમ્પ્યુટરની અંદર ઇન્સ્ટોલ થઈ ગયા છે। હવે આપણે કંટ્રોલ પેનલનો વિન્ડો છે ફોન્ટ નામનો એને ક્લોઝ કરી દઈશું। હવે આપણે ફટાફટ શું કરશું, વર્ડને ઓપન કરી લઈશું, બરાબર। MS વર્ડ ઓપન થઈ ગયું છે, બરાબર। હવે તમારે ફોન્ટ ફેમિલી છે, બરાબર, અથવા તો ફોન્ટ ટેબ છે એમાં તમારે ફોન્ટ સિલેક્ટ કરવાના હોય, જ્યાંથી બાજુમાંથી એરો કી છે એરો કી ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે ફોન્ટ ઓપન થશે। અથવા તો તમે ડાયરેક્ટલી પણ ટાઈપ કરી શકો, તમને નામ ખબર હોવું જોઈએ, ટેરા ફોન્ટ અરુણ, બરાબર, એટલું તમારે કાઢી દેવાનું પછી અરુણ આવી જશે, બરાબર। પછી એન્ટર કી આપી દેવાની। પછી આ ફોન્ટ તમારે ચેન્જ કરી દેવાની, એની સાઇઝ છે બરાબર થોડીક મોટી કરી દેવાની, અથવા તો તમારે જે રીતે ટાઈપ કરવાની હોય એ સાઇઝ રાખવાની। સૌપ્રથમ તમે પ્રેક્ટિસ કરતા હોય તો સાઇઝ થોડીક મોટી રાખવી પછી નાની કરી નાખવી। હું અહીંયા ફોન્ટની સાઇઝ આપણે રાખીએ 26, બરાબર, અને ફોન્ટ ટાઇલ્સ છે ને બોલ્ડ કરી નાખીએ। હવે આપણે ટાઈપ કરશું
વેલકમ ટુ માય કમ્પ્યુટર ચેનલ. બરોબર, આ રીતના ટાઈપ કરશો તો વ્યવસ્થિત અરુણ ફોન્ટ છે એ જોવા મળશે. બરોબર, થોડાક આમ ગુજરાતી ફોન્ટ જોઈએ તો સ્ટાઇલિશ ફોન્ટ છે એવા કહેવાય ટેરાફોન્ટ અરુણ. બરોબર, હવે દોસ્તો આ ફોન્ટ છે હું કઈ રીતના ટાઈપિંગ કરતા શીખ્યો. બરોબર, તમારે દોસ્તો શીખવું હોય ગુજરાતી ટાઈપિંગ કરવા માટે ટેરાફોન્ટ અરુણ તો આ વિડીયો ઠેઠ સુધી જોજો તો જ તમને આવડશે. બરોબર, તો સૌપ્રથમ આપણે MS વર્ડની અંદર હોમ ટેબ છે. બરોબર, એની બાજુમાં ઇન્સર્ટ ટેબ છે, એની બાજુમાં લાસ્ટમાં રિબનમાં તમને જોવા મળશે સિમ્બોલ્સ. એની ઉપર નીચે એરો છે એની ઉપર ક્લિક કરશો એટલે એક પોપઅપ મેનુ ઓપન થશે. ત્યાં નીચે જોવા મળશે મોર સિમ્બોલ. બરોબર, એની ઉપર તમારે ક્લિક કરવાનું. અહીંયા ક્લિક કરશો એટલે તમને આ રીતના એક સિમ્બોલ્સનો વિન્ડો ઓપન થશે. હવે આપણે અહીંયા ટાઈપ કરવાનું ફોન્ટ નામ. બરોબર, અહીં ફોન્ટ છે, ફોન્ટનું નામ ટાઈપ કરવાનું ટેરા ફોન્ટ અરુણ. બરોબર, પછી એન્ટર આપવાનું. એટલે અરુણના જેટલા ફોન્ટ છે, અક્ષરો છે, બરોબર, વર્ણો છે ગુજરાતીના ટેરાફોન્ટ અરુણના, એ બધા જ અહીંયા જોવા મળશે. બરોબર, એક અક્ષર છે દોસ્તો આમાં તમને જોવા મળશે બારાક્ષરી કોકોના. બરોબર, જોડી અક્ષરો પણ જોવા મળશે, સ્વર વ્યંજન પણ જોવા મળશે. બરોબર, અહીંયા તમારે કોઈ પણ અક્ષર ઉપર ક્લિક કરો. બરોબર, અહીંયા શ ને ટ જોડી અક્ષરો છે એ તમારે જોઈએ. બરોબર, તો નીચે અહીંયા તમને જોવા મળશે એક કેરેક્ટર કોડ. કેટલા છે કેરેક્ટર કોડ? તો 218 કેરેક્ટર કોડ છે. બરોબર, એ શું છે? શોર્ટકટ કી. શોર્ટકટ કી દોસ્તો તમારે કઈ રીતના ટાઈપ કરી શકાય? તો અલ્ટરની સાથે એક અલ્ટર, આપણે કીબોર્ડની અંદર અલ્ટર કી હોય છે એ પ્રેસ કરી રાખવાની. બરોબર, એની સાથે તમારે નંબર છે એ ટાઈપ કરવાના થશે. નંબર જો કેરેક્ટર કોડ છે દોસ્તો 4 આંકડાના હોય છે. બરોબર, એટલે કે 4 નંબરના હોય છે. તો કેરેક્ટર કોડ છે એની પહેલા તમારે અલ્ટર પ્રેસ કરવાની. બરોબર, પછી 218 છે એ ટાઈપ કરવાનું, પણ એ પહેલા 4 અક્ષર છે એટલે 0 ટાઈપ કરવો પડે. તો તમારે અલ્ટર પ્લસ 0 218 ટાઈપ કરો એટલે આ અક્ષર છે જોડી અક્ષર. બરોબર, શ ને ટ. બરોબર, એ આવી જશે. બરોબર, આપણે ટ્રાય કરીને જોઈએ. બરોબર, કેટલા નંબર છે કેરેક્ટર કોડ? 218. તો યાદ રાખવાનું આપણે 218. તો હું અલ્ટર કી પ્રેસ કરીશ, પછી 0 218 ટાઈપ કરીશ એટલે અડધો શ ને ટ એ બંને જોડી અક્ષરો છે. બરોબર, એ આવી જશે. તો આ રીતના દોસ્તો હું ગુજરાતી ટેરાફોન્ટ અરુણ છે એ ટાઈપ કરતા શીખ્યો હતો. ટેરાફોન્ટ ગુજરાતી છે દોસ્તો એ ટાઈપ કરવામાં બધા જ ફોન્ટ છે એક સરખા જ હોય છે, એક કી ઉપર જ હોય છે, એની શોર્ટકટ કી પણ સેમ હોય છે. બરોબર, પણ ફોન્ટની સ્ટાઇલ્સ થોડીક અલગ હોય છે. બરોબર, આ ટેરાફોન્ટ અરુણ છે એની ફોન્ટની સ્ટાઇલ થોડીક અલગ છે. આપણે સિમ્પલ જોઈએ ગુજરાતી. બરોબર, આપણે સિમ્પલ ટાઈપ કરવું હોય તો આપણે અરુણ છે એને હટાવી દેવાનું અને આકાશ ટાઈપ કરવાનું. બરોબર, ફોન્ટ ફેમિલીમાં. બરોબર, પછી એન્ટર આપવાનું એટલે સિમ્પલ અહીંયા તમને જોવા મળશે વેલકમ ટુ માય કોમ્પ્યુટર ચેનલ. બરોબર, તો આ રીતના તમે છે એ ટાઈપ કરતા શીખી શકો. પણ ટેરાફોન્ટ અરુણ છે દોસ્તો એ ગુજરાતીના સ્ટાઇલિશ ફોન્ટ છે ટેરાફોન્ટના. બરોબર, અરુણ એવા ઘણા બધા ફોન્ટ છે અરુણના, તમે એક પછી એક ઇન્સ્ટોલ કરીને ટાઈપ કરતા શીખી શકો. બરોબર, બીજા ઘણા બધા જેવા અક્ષરો હોય છે જે અમુક ફોન્ટમાં નથી આવતા, પણ ગુજરાતી ટેરાફોન્ટ છે એની અંદર બધા જ ફોન્ટ છે, બધા જ વર્ણો છે, બધા જ વ્યંજન છે, બધા જ જોડિયા અક્ષરો છે. ફરી વખત આપણે શું કરશું? ઇન્સર્ટ મેનુમાં જઈશું. હું તમને એક વખત બતાવી દઉં કે કયા કયા સ્વર વ્યંજન હોય છે. જુઓ, અહીંયા તમને બધા જ જોવા મળશે. ગુજરાતી જે નંબર હોય છે એ પણ છે. બરોબર, ઉપલી નંબર ઉપર આવે. બરોબર, આ તમારે દોસ્તો પહેલા શું કરવાનું? આને આપણે ઘડીક વખત કેન્સલ કરી દઈએ. અહીંયા તમારે ઉપરથી કીબોર્ડ છે 1. બરોબર, 1 ની બાજુમાં પણ એક કી હોય છે, એ તમારે પ્રેસ કરતી જવાની અને એક પેજ લેવાનું. એ પેજમાં તમારે લખતું જવાનું કે આ કી પ્રેસ કરી ત્યારે આ અક્ષર આવ્યો. બરોબર,
એ તમારે બધા જ કી તમારે પ્રેસ કરતી જવાની અને લખતું જવાનું. અને આ દોસ્તો તમે ગુજરાતી ટેરાફોન્ટ ટાઈપ કરતા હોય ત્યારે કીબોર્ડની અંદરથી કેપ લોક કી છે એ તમારે ઓન કરી દેવાની, એટલે આખા અક્ષર આવશે. જો તમારે અડધો અક્ષર ટાઈપ કરવો હોય તો તમારે શિફ્ટ કી સાથે કોઈ પણ કી હોય એ તમારે પ્રેસ કરવાની થશે. નેમ લોક સ્ટાર્ટ રાખશો એટલે આખા અક્ષરો આવશે, બરાબર. અડધા અક્ષરો માટે શિફ્ટ કી સાથે કોઈ પણ અક્ષર આવતો હોય એની કી પ્રેસ કરી શકો, બરાબર. તો આ છું દોસ્તો આપણે કઈ રીતના ટાઈપ કરતા શીખી શકીએ. હવે આપણે આગળ જોતા હતા કે કેટલા અક્ષરો છે, કેટલા ગુજરાતી ભાષાના વર્ણો છે. અહીંયા તમને અડધા નીચેથી જ જોઈએ, અડધો જ ડબલ જ આવે પણ એ અડધો જ હોય છે. જો ઉપર નીચે જ પણ કરવું હોય તો કરી શકીએ. શ ને વ અડધો, બરાબર. અહીંયા ઘણા બધા છે, મને ડ ને ઈ, ડ ને ઢ અડધો ઈ. પછી બે ક જોડિયા અક્ષરો આપણે બે ક કહી છીએ અડધા, બરાબર. પછી સ્ત્ર કરવું હોય, બરાબર. ધો, દ્ર, દો. અહીંયા પણ અક્ષર છે, શ હોય કે દો ભેગો છે હૃદયનો ઈ. પછી ઈ ઉપર અનુસ્વાર આપણે કરવો હોય ત્યારે આપણે કરતા હોય જ્યારે ઈ ઉપર અનુસ્વાર, ત્યારે શું હોય, અહીં નીચે વાક્યું છે એની નીચે આવે, પણ આપણે અહીંથી એની શોર્ટકટ કી યાદ હોય તો એની ઉપર અનુસ્વાર આવે, બરાબર. તો અહીંથી તમે શોર્ટકટ કી છે અનુસ્વાર માટે તમે શોર્ટકટ કી યુઝ રાખી શકો ઈ માટે. પછી ઉ માટે પણ સેમ ટુ સેમ જ છે, બરાબર. આ ઘણા બધા એના હૃદયના હ છે, અલગ પ્રકારના, એ અલગ છે, અહીં થોડોક અલગ છે, બરાબર. હજી આપણે દોસ્તો થોડુંક ટાઈપ કરીને જોઈએ કે કઈ રીતના ટાઈપ કરી શકાય બીજા અક્ષરો આવતા હોય તો, બરાબર. અહીંયા આપણે લખીએ હેલો, બરાબર. સી માટે હ, સીમાં હ, બરાબર. પેલો કાઉન્સ એની ઉપર શું આવે, પેલો માત્રા આવે, બરાબર. હેલો. એમ ઉપર આપણે કરી શકીએ ઓ, બરાબર. ઓ એટલે કે આપણે જે અક્ષરો બને એની સાથે આપણે શું કરીએ, સ્વર ને વ્યંજન ભેગું કરીએ એટલે હેલો થયું, બરાબર. હેલો દોસ્તો, મારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે, બરાબર. આ રીતનું આપણે એક લાઈન લખીએ. હજી પણ તમારે બીજી લાઈન લખવી હોય ટાઈપ કરીને તમને બતાવું. હવે ટાઈપ કરીએ આપણે ગુજરાતી ભાષા ટાઈપ કરતા અથવા ટાઈપ કરતા આપણે અહીં ચેન્જ કરી નાખીએ. ગુજરાતી ભાષા ટાઈપ કરતા શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલને આપણે અહીંયા ક્ર લાવવાનો હતો, બરાબર. એની શોર્ટકટ કી શું હતી દોસ્તો, અલ્ટર 0201, બરાબર. અડધો અક્ષર હતો, 202 હતી, 0202 ક્ર થઈ ગયું, બરાબર. સબસ્ક્રાઇબ કા કરવાનું, સબસ્ક્રાઇબ, બરાબર. આ રીતના આપણે લખી શકીએ સબસ્ક્રાઇબ, એટલે વ્યવસ્થિત લાગે. કરવા અહીં લખી કરવા વિનંતી, પૂર્ણ વિરામ માટે પી, બરાબર. તો આ રીતના આપણે દોસ્તો ઘણું બધું છે એ ટાઈપ કરી શકીએ. ગુજરાતી ટેરાફોન્ટ છે, બરાબર. તો કોઈ પણ દોસ્તો અક્ષરની હોય જે ગુજરાતી ભાષાનો આ ગુજરાતી ટેરાફોન્ટ છે એની અંદર વર્ણમાં ન આવતો હોય, બરાબર. જો દોસ્તો તમારે ગુજરાતી ભાષા છે કોમ્પ્યુટરની અંદર વ્યવસ્થિત ટાઈપ કરતા શીખવું હોય તો
મારે તમને એ જ કહેવું છે કે ગુજરાતી ટેરા ફોન્ટ છે એ જ તમે ટાઈપ કરતા શીખો, બરાબર. બીજા ઘણા બધા ફોન્ટ હોય છે, એની અંદર પણ બધા વર્ણો આવતા નથી, બરાબર. અને હા દોસ્તો, તમને કોઈ પ્રોબ્લેમ હોય ગુજરાતી ટાઈપ કરવામાં, જેમ કે ગુજરાતી ટેરા ફોન્ટ છે, બરાબર, એ ટાઈપ કરવામાં પ્રોબ્લેમ આવતો હોય, તમે વિડીયોમાં પણ તમે કમેન્ટ કરી શકો છો કે સર મને આ નથી આવડતું, આ અક્ષર નથી આવડતો, આ અક્ષરની શોર્ટકટ કી કઈ છે, બરાબર. એ તમે વિડીયોમાં છે દોસ્તો, એ કમેન્ટ કરી શકો છો. અને હા દોસ્તો, હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અમારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારો વિડીયો જોઈ શકશો. અને હા દોસ્તો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. થેન્ક યુ.